પદ્માવતી સીધી સતી અનસૂયા પાસે ગઈ અને જઈને ત્યાં પ્રાર્થના કરીને બોલી કે હે માતા, મારા પ્રિય પતિ છેલ્લા ઘણા વર્ષોથી ભગવાન નારાયણની તપસ્યા કરી રહ્યા છે, પરંતુ ભગવાન નારાયણની તેના પર કૃપા થતી નથી. કૃપા કરીને આપ મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનું પાલન કરીને શ્રી હરિને પોતાની ભક્તિથી અમે પ્રસન્ન કરી શકીએ અને એક એવો પુત્ર પ્રાપ્ત કરી શકીએ કે જે વિશ્વનો ચક્રવર્તી સમ્રાટ બને. પદ્માવતીની વ્યથા સાંભળીને સતી અનસૂયાએ રાજા પદ્માવતીને અધિક માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેના મહાત્માનું વર્ણન કર્યું અને સાથે સાથે કહ્યું કે આ વ્રતના પાલન કરવાની વિધિ પણ સમજાવી. રાણી પદ્માવતીએ સતી અનસૂયા દ્વારા જે કંઈ આદેશ આપવામાં આવ્યા તેનું યથાશક્તિ પાલન કરી આખો દિવસ નિર્જળા રહી રાત્રે જાગરણ કરી ભગવાન શ્રી હરિનું પવિત્ર નામ જપ અને કીર્તન કરી એકાદશીના વ્રતને સંપન્ન કર્યું. એની ભક્તિ નિષ્ઠાથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી નારાયણ એ જ સમયે ત્યાં પ્રગટ થઈને કહેવા લાગ્યા, પદ્માવતી આ માસમાં એટલે કે પુરુષોત્તમ માસમાં તે ભક્તિ, શક્તિ અને પૂરી નિષ્ઠાથી એકાદશીનું વ્રતનું પાલન કર્યું છે, જેનાથી હું પ્રસન્ન છું. આ એકાદશીથી જે હું પ્રસન્ન થયો છું તેનાથી તને વરદાન આપું છું. ભગવાન નારાયણની આ મધુર વાણી સાંભળી પદ્માવતી ભાવ વિભોર થઈ ગઈ અને તેણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિને પ્રણામ કરીને એક મહાન પુત્ર પ્રાપ્ત કરવાનું વરદાન માગ્યું. આ ઈચ્છા પ્રગટ કરી. આ સાંભળી ભગવાન શ્રી હરિ પુરુષોત્તમ માસ બોલ્યા કે મને પુરુષોત્તમ માસ ખૂબ પ્રિય છે. અધિક માસમાં આવેલી આ એકાદશી એ તમામ એકાદશીઓ કરતાં મને પ્રિય છે. આ દિવસે જે કોઈ લોકો શ્રદ્ધાપૂર્વક સંપૂર્ણ ઉપવાસ કરે છે અને મને પ્રસન્ન કરે છે તેની ઈચ્છા અવશ્ય પૂરી થાય છે, માટે તમારી ઈચ્છા પૂરી થજો. આવું કહી ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા. શ્રી હરિએ રાજા કૃતવીર્યને કહ્યું કે રાજન, તમારી પત્ની દ્વારા જે પુરુષોત્તમ માસની એકાદશીના વ્રતનું પાલન થયું છે તેનાથી હું પ્રસન્ન છું. તમારે જે કાંઈ વર જોઈએ તે તમે માગી શકો છો. અને ભગવાને આ રીતે તેને વરદાન આપ્યું અને કરુણાનિધિ મધુસૂદન, કૃપા કરીને મને એક એવો પુત્ર આપો કે જે કોઈ મનુષ્ય, દેવતા, દાનવ અને જીવને તેને પરાસ્ત ન કરી શકે. આવું વરદાન મને આપો. ફક્ત એ તમારાથી જ પરાસ્ત થઈ શકે. અને આ રીતે રાજાએ વરદાન માગ્યું. ત્યારે શ્રી હરિએ તેને તથાસ્તુ કહી તે ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. રાજા કૃતવીર્યએ